नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्जायाणं नमो लोये सव्वसाहुणम् एसो पंच नमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। परम पुरुष प्रभु सदगुरु परम ज्ञान सुखधाम जय आप्यो भाग निजे जय सदा प्रणाम जय सदा परम गुरुवे नमः संप्राचार्य गुरुवे नमः परम गुरुवे नमः साक्षात् प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। ओम આપણે જે કાળમાં દેહ ધારણ કર્યો એ કાળને મહાવીર ભગવાન દુષ્મ કાળ, વ્યાસ ભગવાન એને કડી કાળ, એવા વિપરીત કાળમાં આપણે અહીંયા આ શરીરમાં આવ્યા અને તોય પણ એટલો હાલ આપણને પુણ્યનો ઉદય, એટલા ફેવરેબલ સર્કમસ્ટન્સીસ કે જો ધારીએ તો પૂર્ણ મોક્ષનું રજીસ્ટ્રેશન થઈ જાય, પૂર્ણ મોક્ષનું રજીસ્ટ્રેશન થઈ જાય. એટલે સંતોએ ગાયું કે ભાઈ આ કળિયુગ ભલે હોય પણ હે પ્રભુ આપ મળ્યા, હે ગુરુ આપ મળ્યા, એટલે મારે તો આ ચોથો કાળ, મારે તો આ ધર્મકાળ કળિયુગ નથી. આ કાળે બહુ મોટું તપ, બહુ મોટો સંયમ, વનમાં રહીને તપસ્યા કરી વગેરે બની શકતું નથી. ભગવાન મહાવીર પછી 500-700 વર્ષ સુધી એ થોડું ઘણું રહ્યું, યથા પદવી એ ઇતિહાસનો વિષય. અત્યારે આપણે સમયની મર્યાદા. 5મી સદી પછી એની વિલુપ્તિ થવા ને 7મી સદીમાં ડેરાવાસી પરંપરામાં હરિભદ્રસુરી મહારાજે કીધું કે ભાઈ આપણે મુનિઓએ તો મુખ્યપણે વનમાં રહેલું, ત્યારે એમને કાઢી દીધા અને ચૈત્યવાસને મુખ્ય અને સંવેગી મુનિઓને કીધું કે તમે નીકળી જાઓ વગેરે. આ કાળે ઉત્તમ તપ તે સ્વાધ્યાય, અને તે સ્વાધ્યાય સદગુરુ સંતોના ચરણ કમળ ને વિશે કરીએ તો એ સાચો સ્વાધ્યાય ને ગુરુમુખ બોધ કહે.
संत के मुखारविंद से सत्य को समझो। अगर अपनी हैसियत होगी, अपनी सत्पात्रता होगी, अपना अंतरंग प्रामाणिक होगा तो उत्तम फल की प्राप्ति होगी। ये स्वाध्याय 5 प्रकारना मानी भरवाए। वाचना, पृच्छना, अनुप्रेक्षा, आमना धर्मो। એમાં અત્યારે આજે આપણે પૃચ્છના રૂપી સ્વાધ્યાય કરીએ છીએ, એને ગુજરાતીમાં પ્રશ્નોત્તરી. પ્રશ્નોત્તરી મહાસતીજીએ આપણને કંઈક પ્રશ્નો સૂચવ્યા, એમાં આપણે જે કંઈક ફેરફાર કરવો હોય તે કરીશું. અશુભ ભાવ શું છે, શુભ ભાવ શું છે, શુદ્ધ ભાવ અથવા સમાધિ ભાવ શું છે, અને એનો આપણા જીવન સાથે કેવી રીતે તાલમેલ, કેવી રીતે સંબંધ, આવો કંઈક પ્રશ્ન છે. એ લગભગ બરાબર છે. આજનો પ્રશ્ન એવો છે કે એમાં જે લોકો બહુ અભ્યાસી નહીં હોય એને ઓછી સમજણ પડશે, તો કઈ વાંધો જેટલું સમજાય ઘણા ખરા તો સમજણ પડી જશે, વાંધો નથી. આપણે અત્યારે કઈ હવામાં લટકતા નથી. આપણે અત્યારે આ જેલમાં પુરાય, આ તો દેહ પ્રત્યેનું મમત, આ જેલ છે, એમાંથી અત્યારે છૂટકો ન મળે. થોડા ભાઈશ્રી વાત કરી, આયુષ્ય પૂરું થાય પછી 1 સેકન્ડ પણ આ આમાં રહેવા મળે પરમાનંદ. જો સારા ભાવ કરવા હોય તો શરીરને પણ એને અનુરૂપ પ્રવર્તન થાય તેવું આયોજન કરવું જોઈએ. શરીર, વાણી અને ભાવ, એને વિચાર, એ ત્રણેયથી કર્મ બંધાય. મુખ્ય બંધ તે ભાવથી થાય, જેને વિચાર. જે જીવ જે સમયે જેવો ભાવ કરે તે સમયે તે જીવ તદ્રુપ છે. માટે જે અશુભ ક્રિયાઓ કરે છે અને અશુભ ભાવ કરે છે તે આત્મા તે વખતે અશુભ રૂપ છે. જે આત્મા જે વખતે શુભ ક્રિયા અને શુભ ભાવ કરે તે સમયે તે શુભ રૂપ છે. અને જે આત્મા શુભ અશુભ કઈ ભાવો ન કરતા સમતા ભાવમાં પ્રવહેલ છે, એ શુદ્ધ ભાવ વાળો જીવ છે. તેને કર્મો ની હાનિ થાય છે, એટલે એના કર્મો બળી જાય છે. એ વાત તો શાસ્ત્રોથી છે. તે આત્મા તે જ વખતે પોતાની સમાધિના તરતમતાના પ્રમાણમાં અતિન્દ્રિય આનંદનો અનુભવ કરે તો આ રીતે મુનિજનો રહી શકે. અન્નનું ખબર નથી, આહારની ખબર નથી, વસ્ત્ર નથી, ઔષધ નથી, સેવા કરનાર નથી. વાઘ આવે કે સિંહ આવે, કોઈ રાજા આવીને બંધન કરે કે કોઈ
શત્રુ આવીને પ્રહાર કરે, બહુ મોટા પુરુષ, આપણે એવા થઈ શકતા નથી અત્યારે, પણ એવી ભાવના કરી શકીએ અને અંશે એવા થઈ શકીએ છીએ, થોડે અંશે એવા થઈ શકીએ. અધ્યાત્મ શાસ્ત્રો એનું વર્ણન કરે. વેદ વિજ્ઞાન જજોજીન કે ઘટ શીતલ ચિત્ત ભયોજી ચંદન કેલી કરે શિવ માર્ગ में जग माही जिने सर के लघुनंदन सत्य स्वरूप सदा जिन के प्रगट्यो अवतात मिथ्यात निकंदन शांत दशा तीन की पहचानी कर कर जोरी बनारसी वंदन शांत दशा तीन की पहचानी कर कर जोरी बनारसी वंदन. હવે થોડું પ્રેક્ટિકલ વિચાર, અઘરું છે છેલ્લા વિષય જવાનું. આપણે બહુ દુઃખી ન થવું હોય વર્તમાનમાં અને ભાવિમાં, તો મોટા પાપ કરવા નહીં. મોટા પાપ એટલે 7 વ્યસન, અને જેનાથી ઘણી હિંસા થાય એવો આહાર આદિ. શાસ્ત્રમાં નામ છે સમય થોડો. जुआ आमिष मदिराधारी आहेटक चोरी पड़ना यही सप्त व्यसन दुखदाई दुरित मूल दुर्गति के जाए. અમે તો વાત કરી દીધી અભક્ષ્ય વગેરે, એમાં આપણે જવાની જરૂર. અહીંયા બેઠેલામાં કોઈ એવું અભક્ષ્ય બનતા સુધી કરતું નથી, અને મોટું અભક્ષ્ય તો નથી જ. માંસાહાર વગેરે, કારણ કે માંસાહારની પ્રાપ્તિ હાલી ચાલી શકે એવા જીવને જીવિતવ્ય રહિત કર્યા વિના માંસ આદિની પ્રાપ્તિ થતી નથી. કોઈ કે સાહેબ અમે તો મરેલાનું માંસ ખાઈએ છીએ, તો કે છે એ પણ તારી વાત બરાબર નથી, કારણ કે એનાથી પણ ઘણું નુકસાન છે. વળી એ મરેલું હતું એ છે કે એને મારીને માંસ પ્રાપ્ત કર્યું છે, એની સર્ટિફિકેટ કોઈ આપી શકતું નથી. માટે એવા મોટા કોઈ પણ પ્રકારના પાપ કરવા પ્રેક્ટિસ. અત્યારે ક્લબો વધી ગઈ, એ ક્લબમાં પાના રમે ને એના પર જુગાર કરે, એમાં આપણે જવાય નહીં. આપણે જુગાર રમાય નહીં. એટલું જ નહીં, પણ અત્યારે હમણાં છેલ્લા 2, 4, 5 વર્ષમાં આપણું ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે. ઇન્ટ્રાડે ટ્રેડિંગ કરે એ પણ સટ્ટો છે, કારણ કે તમે લેતી દેતી તો કરતા નથી. આટલા લીધા, આટલા વેચ્યા, એમ કાંઈ છે નહીં. માટે એ પણ જુગાર. કોઈ સજ્જન પુરુષે એવું ઇન્ટ્રાડે ટ્રેડિંગ એટલે સટ્ટો, જેને કહેવામાં શેર બજારનો સટ્ટો ન કરે, જો એને કલ્યાણની પ્રાપ્તિ કરવી હોય. હા, તમે શેરમાં ઇન્વેસ્ટ કરો, યોગ્ય શેરમાં ઇન્વેસ્ટ કરો. શ્રાવકને અર્થરૂપી પુરુષાર્થ છે. શ્રાવકને અર્થરૂપી પુરુષાર્થ છે. આપણે બંધ ના કહીએ. આપણે સંતોને કોણ આપશે આહાર? ગૃહસ્થ જ આપવાનો છે. ગૃહસ્થનો આહાર ક્યાંથી આવવાનો? એની આજીવિકા. એ આજીવિકાના અનેક ઉપાય છે, એ અત્યારે વિષય નથી. So, investment is permitted, but speculation is not permitted. પુણ્ય ભાવ દ્વારા પુણ્ય કરવું હોય તો એને માટે આપણું જીવન પણ પુનિત થવું જોઈએ, પવિત્ર થવું જોઈએ. મોટા પાપ કરીએ અને કે હું તો જ્ઞાની છું એટલે મને તો બંધ થતો નથી, તો એ વાત સુઇસિડલ છે, એટલે આત્મઘાતક છે.
પાપ કરે અને પાપ ન બંધાય એવું ત્રણકાળમાં બને. કે આ સમયસારમાં કહ્યું છે કેવી રીતે? તો કે ગુરુગમથી સમજવું. સમયસારાદી ગ્રંથો તું વાંચવાને માટે યોગ્ય નથી. સમયસાર ગ્રંથ તો પરમ અપ્રમત્ત યોગ વિશ્વ મહાન આચાર્યોએ લખ્યો છે કે પરમ સત્ય છે. પરંતુ તારી બુદ્ધિ, તારું જીવન તેને યથાર્થ રૂપે ગ્રહણ કરી શકે તેમ નથી. કોઈ બાળક હોય, પહેલાના જમાનામાં, અત્યારે જે હોય, પહેલા આપણે પેલા ડબલાની અંદર, પતરાના ડબલાની અંદર ગેસ તેલ રાખે. સગડી પેટાવી પડતી હતી ને, ગેસ ક્યાં હતો? ચૂલો સળગાવવો પડે ને, નહીં તો સગડી સળગાવવી પડે. એ આપણે એવી જગ્યાએ રાખ્યું. કોઈ બાળક એક ગેસ તેલનો ડબ્બો પીએ તો પીવાનું, સાહેબ તમારામાં અક્કલ છે કે નહીં? મારીને લઈ લેવો જોઈએ અને ગેસ તેલનો ડબ્બો ન પીવા દેવો. પાપ કર્મ શરીરથી કરે અને પાપ ન બંધાય એવું બની શકે નહીં. પણ બહુ મોટો વિષય છે. શ્રી સમયસાર પ્રમાણમાં આચાર્ય ભગવાને સમ્યક દ્રષ્ટિને બંધ નથી કહ્યું તે બરાબર છે, પણ તે અમુક પ્રકારનો બંધ એને થતો નથી એમ કહ્યું. કારણ કે સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી તેઓ આહ્વાન કરે છે કે હે સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા, આ અમે તને સંયમ ગ્રહણ કરાવીએ તારી શક્તિ પ્રમાણે, અને તારી ભાવના હોય તો. એકદેશ સંયમ ગ્રહણ કરે તેને શ્રાવકના વ્રત કહે છે, અને સફળ સંયમ ગ્રહણ કરે તો તે મુનિના. પોતે પણ પોતાના ગુરુ પાસે 10 વર્ષની ઉંમરે દીક્ષા લઈ દીધી. આગલા ભવોની ઘણી આરાધના, મોટી કમાઈ. આપણે પુણ્ય જોઈતું હોય તો પુણ્ય આપણું ધ્યેય નથી, પણ પુણ્ય અવલંબન. પુણ્ય આપણું ધ્યેય નથી. એકલા પુણ્યથી આપણે મોક્ષે જઈ શકીએ નહીં, પણ પુણ્ય વિના પણ મોક્ષ નથી. મનુષ્ય ભાવ, વજ્ર વૃષભ નારાજ આદિ સહન, ઉત્તમ કુળમાં જન્મ, સદગુરુનો યોગ, આજીવિકાનું સાધન, પરિવારની અનુકૂળતા અથવા સંઘની અનુકૂળતા, એ બધું ન હોય તો આપણે વિશેષ ધર્મ કરી શકતા નથી. માટે ચારિત્રમાં પુણ્ય ઉપાદે છે અને શ્રદ્ધામાં જે સાંભળી લેવું. બધું કંઈક એક સ્વાધ્યાયમાં ન સમજાય. દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે, અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય. 33 વર્ષો સુધી એમણે ગુરુના ચરણ સ્પર્શ્યા. 44 વર્ષે જ્યારે એમને આચાર્ય પર લેવાનું કીધું ત્યારે એ તો માફી માંગે છે, ભગવાન હે ગુરુદેવ, મને આચાર્ય પર નથી જોઈતું, મને તો આપના ચરણની સેવા અને આપનો બોધ જ જોઈએ. પણ ગુરુની આજ્ઞા નહીં, હવે તમે પૂર્ણ પરિપક્વ છો, હજારો મનુષ્યને ઉત્તમ ધર્મ પમાડી શકો એવી તમારી પવિત્રતા પણ છે, એવું તમારું પુણ્ય પણ છે. માટે અમારી આજ્ઞા છે કે તમે સ્વતંત્ર સ્વાધીનપણે વિચરણ કરો અને તમારી સમાધિની વૃદ્ધિ કરો અને હજારો લોકોને ધર્મના માર્ગ ને પમાડો. એટલે એમણે 700 મનુષ્યોને મુનિ દીક્ષા આપી, હજારો મનુષ્યોને, લાખો મનુષ્યોને એમની યોગ્યતા પ્રમાણે નિયમ વ્રત આપ્યા. હજારો માણસોને સ્વાધ્યાય આદિ દ્વારા આત્મતત્વની
શ્રદ્ધા કરાવી. પણ એ જમાનો જુદો. વિક્રમ સંવત 5 એમનો જન્મ અને 95 વર્ષ 10 મહિના અને 15 દિવસનું આયુષ્ય. જવાનું હોય ત્યારે થોડા દિવસ પહેલા કહી દે કે હવે અમે જવાના છીએ. બહુ મોટા એટલે એમને તો ઉચ્ચ પ્રકારનું સમાધિ મરણ હોય. આપણને એવું ન, આપણને સુગતિ મરણ હોય અને કદાચ સમાધિ મરણ પણ હોય, પણ એમના જેવું ન, કારણ કે આપણી એટલી લાયકાત નથી. તો એક દિવસમાં અનેક વાર આત્માના અતિન્દ્રિય આનંદનો અનુભવ, અને આપણે તો જે જેની યોગ્યતા હોય તે પ્રમાણે મહિને, 2 મહિને, 4 મહિને, 6 મહિને, 8 મહિને થોડોક આત્માનો આનંદ મેળવી શકીએ. તો ભગવાને આજ્ઞા કરી શ્રાવકને માટે. પછી આપણે થોડા પ્રશ્નો કરી શ્રાવકની આજ્ઞા બધાને ખબર જ છે, આપણે જણાવી. ભગવાનની ભક્તિ અને પૂજા દરરોજ ભાવપૂર્વક કરવી જોઈએ. વિશેષ પાડો. શુભ શીતળતામય છાય રહે, શુભ શીતળતામય છાય રહે, મનોવાંછિત જ્યાં ફળ પંક્તિ કહે, મનવાંછિત જ્યાં ફળ પંક્તિ કહે, जिन भक्ति ग्रहो तरु कल्प अहो, जिन भक्ति ग्रहो तरु कल्प अहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो, भजिने भगवंत भवंत लहो. બધા આચાર્ય ભગવાનની ભક્તિ કરી છે. ગૌતમ સ્વામીથી માંડીને વર્તમાનમાં થયેલા જ્ઞાની સંતોએ ભગવાનની ભક્તિ કરી છે. ગુરુની સેવા અને ઉપાસના કરીને તેમની પણ ભક્તિ કરી છે. નિયમિત સ્વાધ્યાય કરેલો, ઇન્દ્રિયોને કંટ્રોલમાં રાખી, ઇન્દ્રિયોને બહેકાવી નથી, સંયમ, ઈચ્છાઓનો વિરોધ કરીને તપ કરી છે. 12 પ્રકારની તપ પણ કરી છે. ઈચ્છાનો નિરોધ એ રૂપ પણ તપ કરી. અને જ્યાં સુધી ગૃહસ્થ અવસ્થા હોય ત્યાં સુધી બધા પ્રકારનું દાન દે. અને જ્યારે આચાર્ય કે મુનિ થઈ જાય ત્યારે જ્ઞાન દાન અને અભય દાન. એટલે મુનિ દાન આપે છે. હા, મુનિ પણ દાન. મુનિ કયું દાન આપે? અભયદાન અને જ્ઞાન દાન. આવું દરેક વિવેકી સજ્જને કરવું, તો એને અત્યારે મનની શાંતિ, આગળ વધે તો પીસ ઓફ માઇન્ડ એન્ડ બ્લીસ ઓફ સોલ જે શોધી રહ્યો છે એ અંતરમાં છે. એમ ગુરુ ભગવાન આપણને કહે છે. કબીર હદ કા ગુરુ મિલે, બેહદ કા ગુરુ નાય, બેહદ આપે ઉપજે અનુભવ કે. જીવ જ પોતાને કરે જન્મ તથા નિર્વાણ, એથી નિજ ગુરુ નિશ્ચય જીવ જ અન્ય ન જાણ. માટે સત્સંગની ઉપાસના કરવી, શ્રી સદગુરુની આજ્ઞા પ્રમાણે અવશ્ય 15 મિનિટથી અડધો કલાક દરરોજ તેઓની આજ્ઞા પ્રમાણે સત્શાસ્ત્રોનું વાંચન કરવું, સત્સંગ અવશ્ય કરવો,
અને સંયમ, તપ અને દાન એની અંદર પ્રવર્તવું. બીક રાખવી નહીં, સાહેબ આપણે બધાને આપીએ તો આપણા પૈસા ખલાસ થઈ જાય તો આપણે શું થાય? ભગવાને એનું મોટું વિજ્ઞાન અત્યારે વિષય અલ્પ પણ દાન સમજણપૂર્વક તેઓની આજ્ઞા પ્રમાણે કરે તો કોઈને 100 ગણું મળે, કોઈને 1000 ગણું મળે, કોઈને લાખ ગણું મળે, કોઈને કરોડ ગણું. 1 રૂપિયાનું દાન લો, કરોડ રૂપિયા. એટલે તમારું કોઈ કેલ્ક્યુલેશન ત્યાં ચાલતું એનો વિસ્તાર કર્યો ભગવાન. એ 2 સૂત્રો બોલી અને હવે આપણે કંઈ પ્રશ્ન હોય તો વિચારીએ. દાન વિશે ભગવાને 2 સૂત્રો આપ્યા. એનો વિસ્તાર તો એટલો બધો છે કે વાત અનુગ્રહાર્થમ સ્વસ્ય અતિસર્ગો દાનમ. પોતાના આત્માનું કલ્યાણ થાય અને બીજા જીવોને પણ શાતા મળે એ માટે કહેવાતી પોતાની વસ્તુને આપી દેવી એને ભગવાન દાન. એવું એક સૂત્ર. અને બીજું સૂત્ર વિવિધ દ્રવ્ય દાતૃ પાત્ર વિશેષાત તદ વિશેષ. વિધિપૂર્વક દાન કરવું, યોગ્ય દ્રવ્યનું દાન કરવું, દાતાના ગુણોને અંતરમાં ગ્રહણ કરીને દાન કરવું અને સુપાત્રે દાન કરવું તો તે દાનનું ફળ 50 ગણું, 100 ગણું, 1000 ગણું કે લાખ ગણું થઈ જાય. એવું કથાના યુગમાં આવે છે કે કુંકુમ સ્વામીએ આગલા હોમાં મુનિ મહારાજને શાસ્ત્ર વરાવ્યું હતું. એ ગોવાળના દીકરા કથાનો યુગ છે. અને શાલીભદ્ર એ બધા એમણે પણ આગલા હોમાં માટે જીવનને ન્યારું બનાવીએ, પ્યારું બનાવીએ, સુગંધિત બનાવીએ, પવિત્ર બનાવીએ અને જલ્દી જલ્દી મોક્ષ માર્ગ, રત્નત્રય ધર્મ, આત્મજ્ઞાન, આત્મ સમાધિને પામી આ જીવનમાં પણ આનંદનો અનુભવ કરીએ. સ્વર્ગમાં જવું અત્યારે ફરજિયાત છે જ્ઞાનીને માટે સ્વર્ગમાં જવું પડશે. પણ ત્યાં એને જવાની ઈચ્છા નથી, પરંતુ પૂર્ણ મોક્ષ ન થાય અને સમ્યક હોય તો એને ફરજિયાત સ્વર્ગલોકમાં જવું. પરંતુ કોઈ જ્ઞાની હોય અને સમ્યક દર્શન શાસ્ત્ર ભાષામાં વમન કરી જાય અને અજ્ઞાની થાય અને તે વખતે એને કર્મબંધ થાય તો એ મનુષ્ય લોકમાં પણ જઈ શકે. પશુમાં કે નરકમાં એવી ગતિમાં જ્ઞાનીઓ જવાનું બનતું નથી. સિવાય કે જ્ઞાન થયા પહેલા કર્મબંધ થઈ ગયો હોય, શ્રેણિક રાજાને બંધ થઈ ગયો અને પછી સંકિત થયું તો પણ નરકમાં તો જવું પડે. પરંતુ ઉત્તમ ભાવો કર્યા તો 7મી તરફમાં જે પહેલી તરફમાં આવી ગયા. 31 કરોડમાંથી માત્ર 84,000 વર્ષ સુધી જ નરકમાં રહેવું આ બધું શાસ્ત્રમાં છે. પણ છે પણ એ ગુરુગમથી અને પોતાની પાત્રતાથી સમજાય. આટલી વાત પ્રાસંગિક ખરી. હવે આપણે 8-10 મિનિટ સમજવું હોય વિશેષ પ્રશ્ન દ્વારા આપણે સમજીશું.
આમ તો બહુ ગહન પ્રશ્ન છે, કારણ કે દુનિયા માત્ર બહારની ક્રિયાને જોઈ છે, પણ બંધ બહારની ક્રિયા પ્રમાણે નથી થતો. બંધ તો એ બંધના નિયમો પ્રમાણે છે, પણ એ મુખ્ય એવું નથી. ભગવાનને ઘેર કઈ ગડબડ છે નહીં, આપણે અંદરમાં ગડબડ છે અથવા દુનિયાના લોકો ગડબડ ચલાવે, ભગવાનને ઘેર ગડબડ નથી. અશુભ ભાવ સામાન્યપણે અશુભ ક્રિયા સાથે જોડાય. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, જ્ઞાની હોય ને યુદ્ધ આદિ કરે તો તેને બંધ તો થાય જ, પરંતુ અંદરમાં જ્ઞાન હોવાને લીધે એ બંધ મર્યાદિત. એવી રીતે શુભ ભાવ કરે, આચાર્ય મહારાજ સ્વાધ્યાય પ્રવચન આપે અને એમ કે મને સંવતની જયારે એકલી થાય ન બની શકે. પુણ્યાનંદી પુણ્ય, સંવત અને નિર્જરા ત્રણેય થાય છે. કારણ કે જો તમારી એકલો સંવત નિર્જરા જોઈતા હોત તો સમાધિ મારો, પ્રવચન ન કરો. એવો ભાવ થયો કે લોકોનું કલ્યાણ થાય, શિષ્યોને આત્મજ્ઞાન આદિની તે વિશેષ સમાધિની પ્રાપ્તિ થાય, એવો જે વિકલ્પ થયો તો ત્યાં ઉત્કૃષ્ટ પુણ્ય બંધાય છે. એમાં એમનું કઈ ચાલતું શુદ્ધ ભાવ અત્યારે સમર્યાદ છે. 62માં સ્થાન પ્રમાણે નિપાતિક સુધીનું ધર્મ ધ્યાન એવી ટેકનિકલ ભાષા વાપરી છે. એનો અર્થ છે સમાધિ. એ 62 ને 8 અને એમાં નીચેના ભાગમાં આપી. ત્યારે સમય ઓછો છે, માત્ર વાંચી જાઉં છું. જે ભાઈઓ પાસે હોય આનું આમાં 188, 62 નો 8. ઉપરથી 5મો પેરેગ્રાફ. આ કાળમાં રૂપાતીત સુધી ધર્મધ્યાનની પ્રાપ્તિ કેટલાક સત્પુરુષોને સ્વભાવે, કેટલાકને સદગુરુ નિરૂપણ નિમિત્તથી અને કેટલાકને સત્સંગ આદિની અનેક સાધનોથી થઈ શકે છે. અર્ધવિરામ. પણ તેવા પુરુષો નિર્ગ્રંથ મતના લાખોમાં પણ કોઈક જ નીકળી શકે. ઘણે ભાગે તે સત્પુરુષો ત્યાગી થઈ એકાંત ભૂમિકામાં વાસ કરે છે. કેટલાક બાહ્ય અત્યાગને લીધે સંસારમાં રહ્યા છતાં સંસારી પણ દર્શાવે છે. પહેલા પુરુષનું મુખ્ય ઉત્કૃષ્ટ અને બીજાનું ગૌણ ઉત્કૃષ્ટ જ્ઞાન પ્રાય કરીને ગણી શકાય. શ્રેષ્ઠ મને જ્ઞાન ત્યાગી થઈને એકાંત ભૂમિકામાં વાસે છે તે મુખ્ય જ્ઞાની, પણ તે ન કરી શકવાની યોગ્યતા ન હોય તો ઘરમાં રહીને પણ તે હોય જ્ઞાન તો તે ગૌણ જ્ઞાની. એમ ચોથે ગુણ સ્થાનકે આવેલો પુરુષ પાત્રતા પામે ગણી શકાય, ત્યાં ધર્મધ્યાનની ગૌણતા. 5મે મધ્યમ ગૌણ, 6ઠે મુખ્યતા પણ મધ્યમ, 7મે મુખ્યતા. આપણે ગુરુવાસમાં સામાન્ય વિધિએ 5મે ઉત્કૃષ્ટ તો આવી શકીએ. આ સિવાય ભાવની અપેક્ષા ઓર એમ કરીને અપવાદ માર્ગનું પણ નિર્દેશ કરે. એ પ્રમાણે ભાવ બંધ કે મોક્ષનું મુખ્ય કારણ, પણ એટલો ભાવ કે બંધ મોક્ષનું કારણ નથી. મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય ને યોગ એમ 5 કારણો બંધના ભગવાન સર્વજ્ઞદેવે કહ્યા. તો જેમ છે તેમ માનવું જોઈએ. એમાં કોઈનું કંઈ ચાલતું નથી, ભગવાનનું પણ નથી ચાલતું. ભગવાન ધર્મ બનાવે ન બનાવી શકે. ભગવાન ધર્મ બનાવતા નથી, ધર્મ ભગવાન બતાવે, શીખવાડ. ભગવાન કોઈ કે સાહેબ હમણાં તો મારી નુકસાન છે, પણ જયારે
હું જ્યારે આવીશ ને ભવિષ્યમાં અહીંયા, ત્યારે પદ્મનાભ તીર્થંકર હશે ને, મહાપદ્મ તીર્થંકર, એમના સમક્ષમાં જઈને ધર્મ પામી કે હાલતો તો હાલ. અત્યારે મહાવીર ભગવાને જે કહ્યું છે એ જ વસ્તુ મહાપદ્મ તીર્થંકર કહેવાય. અત્યારે વર્તમાનમાં સિમંદર સ્વામી, યુગમંદર સ્વામી પણ એ જ કહે, અને આગામી અનંતકાળ પછી અનંત તીર્થંકર થશે એ પણ એ જ માર્ગ બતાવવાના. માર્ગ કઈ ફરતો નથી, એનું બહારનું મોરું કઈ વધઘટ વાળું થાય, બાકી માર્ગ બદલાતો. પહેલી વાત તો નથી કે બીજું શું? ભાવને આકારને કઈ સંબંધ નથી. ભાવ અરૂપી આત્માનો અરૂપી ભાવ છે. જીત્યો કાળ અનંત તે કર્મ શુભાશુભ ભાવ, એ શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. તેને માટે 7મી ગાથા પ્રવચન સાંડીમાં છે. શુભાવ શુભાવ શુદ્ધભાવ. ગાથા બોલો. ચારિત્ર છે તે ધર્મ છે ને ધર્મ છે તે સામ્ય છે ને સામ્ય જીવનો મોક્ષો વિહીન નિજ પરિણામ. ત્યાં નિશ્ચય ચારિત્રની મુખ્યતાથી ભગવાને વાત કરી કે આ ટીકાકાર આચાર્ય ભગવાને વિશેષ ખોલી છે. માટે ભાવ કરવો પણ લક્ષ આત્માનો રાખવો. શુભાવ કરવો પણ લક્ષ આત્માનો રાખવો. આપણી દીકરી સાસરે જાય અને ઘડીએ ઘડીએ ફોન કરે તો આપણે ના કહીએ કે ઘડી ઘડી ફોન નહીં કરવાનો. જો તારા સાસુ સસરા પર બધાને ખોટું લાગે, અમે તને ફોન કરીશું, તારા રવિવાર છે ફોન નહીં કરો, નહીં તો ગેરસમજણ ઉભી થાય. એમ જ્ઞાની ધર્માત્મા તે શુભ અશુભ ભાવો કરતા પણ વચ્ચે વચ્ચે શુદ્ધનો લક્ષ્ય કરે એવી એની પાસે ભેદ જ્ઞાનની એક દિવ્ય કળા પ્રાપ્ત થયેલી છે. કારણ કે મોહ ગ્રંથિનો ભેદ થવાથી એ પ્રાપ્ત, અને ગુરુ ગમથી એ વ્યવહારથી પ્રાપ્ત. હવે અત્યારે આપણે બહુ આગળ ન જતા સમાપ્તિ કરીએ કે આવું બધું તમે કહો છો એવું અમને કઈ સમજાતું કઈ વાત. 2-3 ગાથાઓ આત્મસિદ્ધિની ગુજરાતીમાં છે એ સાંભળો અને પછી ગુરુ ગમથી સમજો. એક હોય 3 કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધી. નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવાસો. નય નિશ્ચય એકાંતથી આમાનથી કહે, એકાંતે વ્યવહાર બંને સાથ રહે. એકાંતે વ્યવહાર બંને સાથ રહે. જ્ઞાનીને કોઈ પણ પ્રકારની અંદરમાં વિકલ્પ નથી. અને જે ન સમજી શકાય તે એમ કે છે ભગવાને જે કેવળ જ્ઞાનમાં જોયું તે સત્ય છે, મારી બુદ્ધિ નથી પહોંચતી, તો ત્યાં તેઓએ જે કહ્યું તે મારે માનવું. આવું અંતરથી માને તો અલ્પકાળમાં એને સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ જાય. પરંતુ નિશ્ચય લઈને શ્રદ્ધામાં મુખ્ય કરવો અને સાથે સાથે વ્યવહાર લઈને યથાપદવી ગ્રહણ કરવો. નિશ્ચય ને વ્યવહાર બેનો કોઈ વિરોધ નથી. એ જ ભગવાનનું સ્યાદવાદરૂપી અમોઘ શસ્ત્ર. જેને વિરોધ લાગે છે એની બુદ્ધિમાં વિરોધ છે,
ભગવાનની વાણીમાં ક્યાંય પણ વિરોધ નથી. અંત મંગળ એ 9મી ગાથ વ્યવહાર અને નીતિ બંનેનો સમય. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું તે. જ્યાં જ્યાં છે તે આચરે આત્માથી જનને. અને કરો પરમ પ્રભાવ લોકના સર્વ સંતાન કી જય. ઓમ. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. હું આત્મા છું, આપનો સેવક છું, સૌનો મિત્ર. જય જય જય